નમસ્કાર. તાજેતરમાં જ મેં એક વાત કરી હતી, એક કિસ્સો બતાવ્યો હતો ભારતમાં કે કેટલાક 7 જેટલા મજૂરો જે પોતાની દિનચર્યા મુજબ મજૂરી કરી રહ્યા હતા અને તેમને લાખોના હીરા હાથ લાગ્યા અને તેમની કિસ્મત બદલી ગઈ. હા, હવે એક ફરીથી આવા સમાચાર હું લઈને આવી છું કે જેમાં આફ્રિકામાં એક જે વ્યક્તિ છે તેના હાથે લાગે સોનું અને તેની પણ કિસ્મત બદલી ગઈ. વાત કરીશું આજ કિસ્સાની આજે અજબ ગજબમાં. નમસ્કાર, ધ લોકસત્તા આપ જોઈ રહ્યા છો અને હું છું નસરીન. વાત કરીશું આપણે અજબ ગજબમાં એક એવા કિસ્સાની કે ફરીથી જેમાં એક વ્યક્તિની કિસ્મત બદલાઈ ગઈ છે. આ વાત છે પશ્ચિમ કેન્યા. પશ્ચિમ કેન્યાના એક ગામમાં એક વિસ્તાર આવેલો છે અને જ્યાં લોકોની હોડો જામી છે, લાંબી લાંબી લાઈનો જામી છે. લોકો અહીંયા ધસી રહ્યા છે. શું કરવા માટે? સોનું શોધવા માટે. કંઈક અલગ લાગે છે, કંઈક અટપટું લાગે છે ને અજીબ લાગે છે, પણ હા, વાત સત્ય છે. અહીંયા લોકો સોનું શોધવા માટે જઈ રહ્યા છે કેમ કે એક વ્યક્તિના હાથમાં અહીંયા સોનું લાગ્યું. એક વ્યક્તિ એમ જ બકરી શોધવા માટે અહીંયા ગઈ હતી અને તેના હાથમાં અચાનક લાગી ગયું સોનું. કેટલીક મહિલાઓ અહીંયા સોનું શોધી રહી હતી. એ વ્યક્તિ અહીંયા જ્યારે પહોંચી ત્યારે તેને ખબર પડી કે આ વિસ્તારમાં સોનું મળે છે. ત્યારે તેણે પણ પોતાની કિસ્મત અજમાવી હતી અને સોનું શોધવામાં તેમને મદદ કરી અને તેના હાથ લાગી ગયું લગભગ 280 થી 300 અમેરિકન ડોલર જેટલું સોનું. અહીંયા સોનું મળે છે. આ વિસ્તારમાં લોકો શોધતા હોય છે, મજૂરી કરતા હોય છે. સ્પેશિયલ સોનું શોધવા માટે અહીંયા આસપાસના જે લોકો છે, રહેવાસીઓ છે, તે જાય છે. તેનાથી પોતાનું ગુજરાન ચલાવે છે. પણ આટલું બધું સોનું કોઈના હાથ અત્યાર સુધી ભાગ્યે જ લાગ્યો છે. એમાં આ જે વ્યક્તિ ત્યાં ગઈ અને એને કિસ્મત અજમાવી અને તેને હાથ લાગી ગયું સોનું. અને જેવા જ આ સમાચારો બહાર પ્રસરી ગયા, બહાર ફેલાઈ ગયા, લોકો અહીંયા આવી રહ્યા છે દૂર દૂરથી, એટલે કે આસપાસના વિસ્તારોથી, અને સોનું શોધવામાં જોતરાઈ ગયા છે. આ ગોલ્ડ રશની શરૂઆત બકરી ચરાવનાર 33 વર્ષીય માનસે લોમાચાર દ્વારા કરાયેલ સોનાના શોધ સાથે સંકળાયેલી છે. લોમાચારને અમુક અઠવાડિયા પહેલા લગભગ 3 ગ્રામ સોનું મળી આવ્યું હતું અને જે તેમણે 36,000 કેન્યન શિલિંગ એટલે કે 280 અમેરિકન ડોલરમાં વેચ્યું. સ્થિતિ એવી છે કે એક સમયે જાડી ઝાંખરા અને ગોચરની જમીન તરીકે જોવામાં આવતા વિસ્તારમાં ખાડા અને માટીના ઢગલા દેખાઈ રહ્યા છે. લોમાચારનું માનવું છે કે તેમની આ શોધ, તેનાથી મળેલી રકમના સમાચાર ફેલાયા બાદ ભારે સંખ્યામાં લોકો ચેપોરોર ગામ પહોંચી રહ્યા છે. જોકે સ્પષ્ટ નથી કે સોનાની શોધમાં લોકોની ભીડ માત્ર લોમાચારને સોનું મળ્યા બાદ મળી છે કે વિસ્તારમાં હાલમાં થયેલી અન્ય કઈ શોધોએ પણ તેની. જોકે સ્પષ્ટ નથી કે સોનાની શોધમાં લોકોની ભીડ માત્ર લોમાચારને સોનું મળ્યા બાદ થઈ છે કે પછી આ વિસ્તારમાં હાલમાં થયેલી અન્ય કોઈ શોધોએ પણ એમાં ભૂમિકા ભજવી છે. સ્થાનિક અધિકારીઓનું માનવું છે કે એકવાર તો ભીડ ઘણી બધી વધી ગયેલી અને 10,000 લોકો ત્યાં પહોંચ્યા હતા. આવી રીતે મળેલ સાવ ઓછું સોનું પણ પોતાનું જીવન બદલી શકે એવી આશા આ લોકો સેવી રહ્યા છે. લોકો પૈકી ઘણાનું જીવન ખેતીથી જ સંકળાયેલું છે. આ વિસ્તારોમાં લોકો ક્યારેક ક્યારેક સોનાની શોધમાં નદીની રેતી પણ ચાળે છે. તેઓ કહે છે કે અમે પણ આવી રીતે જો સોનું શોધીએ તો અમને પણ મળી શકે છે. પાડોશી ગામ નાપાવોયના ખેડૂત અને ગોવાળ પેટ્રિક લોકોવિયા પણ અમુક વધારાના પૈસા કમાવીને પોતાના પરિવારની મદદ કરવાની આશામાં સોનું શોધવા માટે અહીંયા આવ્યા હતા અને તેમની જેમ ઘણા બધા લોકો અહીંયા સોનું શોધવા માટે આવ્યા છે. તો છે ને અજબ ગજબ, લોકો સોનું શોધવા માટે જાય છે. આપણે અમુક વસ્તુ કામ શોધવા માટે જઈએ, લોકો અહીંયા સોનું શોધવા માટે જાય છે. અને એમ પણ કહેવાય છે આફ્રિકાની જે જમીન છે ત્યાં ખાણો વધારે આવેલી છે, ત્યાં ડાયમંડ્સ પણ અવારનવાર મળતા હોય છે અને ત્યાં સોનું પણ મળતું હોય છે. આફ્રિકાના ઘણા બધા એવા દેશો છે, આફ્રિકાના ઘણા બધી એવી જમીન છે કે જ્યાંથી સોનું મળી આવે છે અને એ સોનું વેચીને લોકો પોતાનું જીવન ચલાવતા હોય છે. તો અહીંયા પણ આપણે બેસ્ટ ઓફ લક કહીએ આ લોકોને અને તેમને તેમના જે આશાવાદ છે તેમને ફળે તેવી આપણે આશા રાખીએ. બીજું તો શું કરી શકીએ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.